હેર ગ્રોથ કરવો છે ને, તો 5 ફૂડ હું એવા આજે બતાવું છું કે જે તમારા હેર ગ્રોથમાં, હેર ક્વોલિટી સુધારવામાં ફાયદો કરશે. હું ડૉક્ટર ઉત્પલા, યોર ડાયટિશિયન ફ્રોમ BZ. હેર બગડે છે ને તો એના ઘણા બધા ફેક્ટર અસર કરતા હોય છે. આપણું એન્વાયરોમેન્ટ અસર કરતું હોય છે, એટલે કે પોલ્યુશન અસર કરતું હોય છે, તમારી સ્ટ્રેસ લેવલ કેવું છે એ અસર કરે છે, તમારી ઊંઘ કેવી છે એ અસર કરે છે, તમારો ડાયટ કેવો છે એ અસર કરે છે, ઇવન તમારી મેડિકેશન કે તમે હેર ટ્રીટમેન્ટ કરાવો છો કોઈ પણ જાતની, એ બધી જ વસ્તુ અસર કરતી હોય છે. હા, અમુક ફેક્ટર આપણા હાથમાં નથી, જેમ કે પોલ્યુશન. તો અમુક ફેક્ટર એવા છે કે જે આપણા હાથમાં છે, કે ડાયટ છે, સ્ટ્રેસ છે, સ્લીપ છે. આ બધી જ વસ્તુઓ ઉપર આપણે ધ્યાન રાખવું જોઈએ. તો આપણે આજે એવા 5 ફૂડ જોઈએ કે જે હેર માટે સારા છે. હેર છે ને ગ્રોથ કરવા માટે અમુક વાઇટામિન્સ લેવા બહુ જરૂરી હોય છે, જેમ કે આયર્ન છે, B12 છે, વિટામિન D છે, વિટામિન A છે, વિટામિન E છે. આ બધા જ વાઇટામિન્સ એટલે આપણે બેલેન્સ ડાયટ લઈએ ને તો આપણે ઘણી બધી વસ્તુઓથી બચી શકતા હોઈએ છીએ. અને બેલેન્સ ડાયટમાં પણ અમુક વિટામિન આપણે મળતા હોય છે વ્યવસ્થિત. એટલે આ બધી વસ્તુ તો અસર કરે જ છે, પણ તો પણ 5 ફૂડ કે જે વધારે અસર કરતા હોય છે. પાલકમાં વાઇટામિન એ ભરપૂર માત્રામાં હોય છે, આયર્ન રીચ ફૂડ છે, એટલે આયર્ન વધારે આપણા બોડીમાં, ઇવન હેરના ગ્રોથને વધારે છે. એટલે પાલક લેવામાં આવે ને, એટલે આમ જોવા જઈએ ને તો પાલક એમ બહુ સારું ગ્રીન વેજીટેબલમાં આવે, એટલે પાલક લેવી જોઈએ. આપણે રેગ્યુલર બેઝ ઉપર ઉપયોગ કરવો જોઈએ. એક સ્ટડી એવું કહે છે કે આમ તો છે ને ડેઇલી રૂટીનમાં જો તમે 1 બાઉલ પાલક લ્યો ને તો 38% તો તમારું વાઇટામિન એની જરૂરિયાત એકલી પાલક જ પૂરી કરી દે છે. ઇવન અમુક જરૂરિયાત આયર્નની એકલી પાલક જ પૂરી કરી દેતી હોય છે. એટલે હેર ગ્રોથ માટે પાલક બહુ જરૂરી છે. બીજી વસ્તુ છે એવોકાડો. બહુ સારું ટેસ્ટી છે, ઇવન એમાં હેલ્ધી ફેટ હોય છે. ફેટ પણ એટલી જ જરૂરી છે. એવોકાડો છે ને એ ટેસ્ટી તો છે જ, એની સાથે બીજા બધા વાઇટામિન્સ અને મિનરલ્સથી લોડેડ હોય છે. એટલે એ આપણા હેર માટે બહુ જરૂરી છે. હેરની ક્વોલિટી સુધારે છે. એવોકાડોમાં છે ને પ્રોટીન પણ હોય છે, એટલે પ્રોટીન પણ હેર માટે જરૂરી છે. તો એ વસ્તુ પણ આપને ફાયદો કરશે. થર્ડ વસ્તુ છે સ્વીટ પોટેટો. હા, શક્કરિયામાં પણ ઘણા બીટા કેરોટેનોઇડ હોય છે જે હેર માટે જરૂરી છે. એટલે શક્કરિયા પણ ફાયદો કરતા હોય છે. જનરલી એ એવી વસ્તુ, શક્કરિયા એવી વેજીટેબલ છે કે આમ થોડુંક લો છે, આપણે જનરલી એના ફાયદા જાણતા હોતા નથી, પણ એ પણ એક બહુ સારી વસ્તુ છે કે હેર ગ્રોથ કરશે, તમારા હેરની ક્વોલિટી સુધારશે. નટ્સ અને સીડ્સ. 4th થિંગ છે નટ્સ અને સીડ્સ. નટ્સ અને સીડ્સમાં એસેન્શિયલ ફેટી એસિડ હોય છે, એટલે ઓમેગા 3 ફેટી એસિડ હોય ને એ આપણા હેર માટે બહુ જરૂરી છે. ઇવન એમાં પ્રોટીન હોય છે, વાઇટામિન E હોય છે, અને એ બધા હેલ્ધી ફેટ પણ હોય છે. એટલે આ બધી જ વસ્તુ હેર ગ્રોથ માટે જરૂરી છે. એટલે નટ્સ અને સીડ્સ લેવા જોઈએ. આમ જોવા જઈએ તો આ બધી જ વસ્તુ લોડેડ ઓફ વાઇટામિન્સ, મિનરલ્સ છે, એટલે બધી જ રીતે તમને ફાયદો કરશે. કઠોળ લેવા જોઈએ. આપણા ડાયટમાં કઠોળને એડ કરવું જ જોઈએ. તમે ફણગાવેલા કઠોળ ખાઓ છો, ઇવન તમે શાક તરીકે કઠોળ ખાઓ છો, દાળ ખાઓ છો, તો એ બધી જ વસ્તુમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. એટલે એ વસ્તુ આપને ફાયદો કરે છે. પ્રોટીન છે ને હેર ગ્રોથ બહુ સારું કરે. એટલે આ બધી જ વસ્તુઓ લેવી જોઈએ. ઇવન સોય પ્રોટીન પણ લેવું જોઈએ. સોયાબીન, એક રિસર્ચ થયેલું છે કે સોયાબીન પણ હેર માટે સારા છે. એટલે સોય પ્રોટીન લેવાની પણ ટેવ પાડવી જોઈએ. જેમ કે ટોફુ, આ બધી જ વસ્તુઓ લેવામાં આવે તો તમારી હેરની ક્વોલિટી સુધરશે. અને ઇવન હા, આ 5 ડાયટ ફૂડ તો એવા છે જ કે જે તમને ફાયદો કરે છે, પણ મેઇન થિંગ છે તમારે તમારું સ્ટ્રેસ લેવલ પણ સુધારવું પડશે. જો સ્ટ્રેસ લેવલ બગડેલું હશે તો હેર ક્યારેય નહીં સુધરે. તમારી ઊંઘ ખરાબ હશે તો પણ હેર ક્યારેય નહીં સુધરે. એટલે આ બધા જ ફેક્ટર છે, પણ તમારે ઊંઘમાં પણ પ્રોપર ધ્યાન આપવાનું છે. જો ઊંઘ પ્રોપર નહીં હોય તો પણ હેર ક્વોલિટી નહીં સુધરે. ઇવન વોટર ઇન્ટેક, હાઇડ્રેશન પ્રોપર નહીં હોય ને તો પણ હેરની ક્વોલિટી નહીં સુધરે. એટલે ડિહાઇડ્રેશન ન થવું જોઈએ. પાણી પણ ભરપૂર માત્રામાં લેવું જોઈએ. તો પણ તમને હેર રિલેટેડ કે ડાયટ રિલેટેડ કાંઈ પણ ક્વેરી છે, લીવ ધેમ બિલો. થેન્ક યુ.